અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં લાંભા તળાવ અને તેની પાછળ આવેલા બ્લોક નંબર 623 અને 624ની જગ્યામાં અદ્યતન સુવિધાવાળું લાંભા તળાવ અને ગાર્ડન તેમજ પાર્ટી પ્લોટ બિલ્ડિંગનું સાથે જ ઇન્દિરાનગર વિભાગ 1 અને 2માં 1391 સ્ટ્રીટ લાઇટના થાંભલા નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં મેયર શ્રી પ્રતિભાબેન જૈન, દસક્રોઈના ધારાસભ્ય શ્રી બાબુભાઈ જમનાદાસ પટેલ, મણિનગરના ધારાસભ્ય શ્રી અમુલભાઈ ભટ્ટ તેમજ કાર્યકર્તા ભાઈઓ અને બહેનો અને નગરજનો દ્વારા સાથે રહીને આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। રાજકોટમાં ચાંદીના વેપારીએ પરિચિતના ઘરમાં મૂકેલી 120 કિલોથી વધુની ચાંદીની ચોરી થતાં ખળભળાટ મચી ગયો છે। ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા અતુલભાઈ ગુસાએ તેમના પરિચિત બિપિનભાઈના મકાનમાં 120થી 125 કિલોગ્રામ ચાંદી મૂકી રાખી હતી, ત્યારે તસ્કરોએ રાત્રિના અંધારાનો લાભ લઈને આ ઘરમાં ઘૂસ્યા હતા અને ચોરીની ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયા હતા। આશરે 3 કરોડથી ઉપરની ચાંદીની ચોરી થતાં પોલીસ કમિશનર અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ અહીં દોડી આવ્યા હતા અને ડોગ સ્ક્વોડ તેમજ એફએસએલની મદદથી ચોરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। સુરત શહેરમાંથી દુષ્કર્મની હચમચાવી નાખતી ઘટના સામે આવી છે, જેમાં રાજસ્થાનના કોટાની યુવતીનો સોશિયલ મીડિયાના માધ્યમથી અમન નામના આરોપી સાથે સંપર્ક થયો હતો, જેથી અમને યુવતીને પોતાનું બર્થડે હોવાથી સેલિબ્રેશન માટે સુરત બોલાવી હતી। ત્યારબાદ અમનના મિત્ર મોહમ્મદ તોહિદુલ પણ હિન્દુ નામ ધારણ કરી યુવતીના સંપર્કમાં આવ્યો હતો, જે બાદ અમન અને મોહમ્મદે યુવતીને નશાકારક ઇન્જેક્શન આપી હોટલમાં બંધક બનાવીને 20 દિવસ સુધી દુષ્કર્મ આચર્યું હતું। ત્યારે યુવતીએ હિંમત દાખવી નરાધમોના સકંજામાંથી છૂટીને પોલીસને જાણ કરતા પોલીસે બંને આરોપીઓને ઝડપી લીધા હતા।